નમસ્કાર દર્શક મિત્રો, 25 પત્તાનું એક જબરજસ્ત અદ્ભુત અને સેલ્ફ વર્કિંગ મેજિક ટ્રીક લઈને આવ્યો છું. આજનું જે જાદુ છે એ હું તમને જે બતાવવાનો છું એની સાથે સાથે જ શીખવાડવાનો પણ છું. સેલ્ફ વર્કિંગ મેજિક ટ્રીક છે અને નાના બાળકોને, છોકરાઓને બહુ મજા આવે એવું ટ્રીક છે. મોટા પણ હબહબી જાય એવું ટ્રીક છે, પણ મજા આવશે. અને કરતા કરતા જોડે જોડે હું તમને શીખવાડવાનો છું. બહુ સિમ્પલ, બહુ ફટાફટ પતી જાય એવું જાદુ છે. પત્તાની એક ઢગલી મારા હાથમાં છે, એને પહેલા ચીપી લઈએ આપણે. અને પત્તાની ઢગલી ચીપ્યા પછી દોસ્તો હું અહીંયા રિક્વેસ્ટ કરીશ અમારા કેમેરામેનને કે આમાંથી કોઈ પણ એક પત્તું અહીંયા આગળ ખેંચીને તમને કેમેરામાં બતાવી દે. આ પત્તું ખેંચીને દોસ્તો કેમેરામાં તમને દેખાડી દીધું છે. પત્તું અહીંયા નીચે મૂકી દો અત્યાર માટે. અને જે મેં તમને કીધું કે સેલ્ફ વર્કિંગ ટ્રીક છે તો હું તમને સાથે સાથે બતાવવા જઈશ. એક પત્તું આપણે ખેંચ્યું, એના પછી શું કરવાનું? 25 પત્તાનું જાદુ છે તો 25 પત્તા આપણે અહીંયા સાઈડમાં અલગ કાઢીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. 25 પત્તા તમારે અલગ કાઢી લેવાના છે. પછી જે બાકીના પત્તા તમારા હાથમાં વધ્યા છે, 25 પત્તા અલગ કાઢ્યા બાદ બાકીના જે પત્તા તમારા હાથમાં વધ્યા છે એની ઉપર આ તમારું પત્તું, દર્શકનું પત્તું તમારે અહીંયા મૂકવાનું છે. અને આ 25 પત્તા તમારે એની ઉપર પાછા મૂકી દેવાના છે. શું કર્યું? એક પત્તું આપણે ખેંચીને બહાર કાઢ્યું, 25 પત્તા ગણીને અલગ કાઢ્યા, દર્શકનું પત્તું બાકીના પત્તા પર મૂક્યું અને 25 પત્તા એની ઉપર મૂકી દીધા. 25 પત્તા એની ઉપર મૂક્યા પછી આપણે રેન્ડમલી અમુક પત્તાની ઢગલી આપણે સાઈડમાં કટ કરવાની છે. અમુક પત્તાની ઢગલી આપણે સાઈડમાં કટ કરી છે. એ ઢગલી કટ કર્યા પછી આપણે આ જે પત્તા વધ્યા છે હાથમાંથી, એમાંથી બીજા 25 પત્તા નીચે કાઢવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. આ 25 પત્તા આપણે કાઢ્યા, એને આપણે લઈને પાછા આપણે હાથની ઉપર મૂકીને ભેગા કરી દેવાના છે. એમ કરીને ઉલટ સુલટ કરીને આપણે પત્તા પાછા આ ડગલીમાં મૂકી દેવાના છે. હવે શું છે? હવે જાદુ દોસ્તો સેટઅપ પૂરો થઈ ગયો. સીધો આવશે કમાલ. આ જે પત્તા આપણે રેન્ડમલી ઉપરથી કટ કરીને કાઢ્યા હતા એની આપણે ગણતરી કરીશું. અને આ જેટલા પત્તા હશે એટલામાં જ નંબર ઉપર તમારું પત્તું અહીંયા આગળ હશે. 1 2 3 4 5 6 7. 7 પત્તા આપણે અહીંયા અલગ કાઢ્યા છે. તો આ ઢગલીમાં દોસ્તો તમને જે બતાવ્યું હતું એ પત્તું 7મા નંબર પર હોવું જોઈએ. 1 2 3 4 5 6 અને 7 નંબર પર દોસ્તો ફલ્લઈનો બાદશાહ. ફલ્લઈનો બાદશાહ તમારું પત્તું હતું? જી હા, બિલકુલ ફલ્લઈનો બાદશાહ તમારો પત્તો હતું. બહુ જ સિમ્પલ, બહુ જ સરળ અને બહુ જ મજા આવે એવું જાદુ છે 25 પત્તાનું જાદુ. તમને ખ્યાલ ના આવ્યો હોય, મેં સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે. ફરી એક વખત વિડીયો જોઈ લો, તમને ખ્યાલ આવી જશે કેવી રીતના કરવાનું છે. મેં જે સ્ટેપ્સ ફોલો કર્યા છે એ જ સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે. સેલ્ફ વર્કિંગ ટ્રીક છે. જો સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો તો આ જાદુ તમારું સક્સેસ થશે જ થશે. આવા જ જાદુ જોવા માટે લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અમને. 25 પત્તાનું આ જાદુ માટે કેવું લાગ્યું તમને કમેન્ટ કરી દો. અને જોતા રહો 7 ગેમ્સ ગુજરાતી. જય હિન્દ.